नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौविजयानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् रूपमोहि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वभाव निदाता 34 છે પદ 34 બરાબર. નંદન વંદન થુતિકરણ શ્રવણ ચિંતવન જાપ પઠન પઠાવન ઉપદિશન બહુવિધિ ક્રિયાકલાપ મોક્ષ અધિકાર છે પ્રભુ. એમાં કહે છે કે શુભ ભાવ મુનિને આવે છે પણ એ બંધનું કારણ છે. નંદન રસિક અવસ્થામાં આનંદ માનવો, ધર્મ શ્રવણાદિ શું હોય એમાં આનંદ આવે. આનંદ છે તો વિકલ્પ. શુભ ભાવ છે કે છે ને કેટલાક એમને ભક્તિમાં શ્રવણમાં ઘણો આનંદ આવે છે. એ આનંદનો અર્થ એ વિકલ્પ છે, રાગ. એવો ભાવ આવે છે એ શુભાચાર છે. એ મોક્ષનો માર્ગ નથી. બરાબર. વચમાં આવે ખરો. ભારી વાત. નંદન એ બધો વિકલ્પ રાગ છે. 1000 નેત્રથી ભગવાનને દેખે તો શુભ રાગ છે. ઇન્દ્ર અહીં તો કે છે, અહીં તો મુનિની પ્રધાનતાથી કથન, અહીં મુનિની પ્રધાનતાથી કથન. વિષમ પ્રણિતમ એ શુભ ભાવ ઝેર છે. આવે એમ નીચે કે છે શુભાચાર તો કાજા. કાજા તો અર્થ હોય છે. એવી વાત છે. જેની સ્વરૂપની દ્રષ્ટિ થવા છતાં સ્વરૂપની સ્થિરતા અંશે કેટલીક હોવા છતાં પ્રમત ભાવના છઠ્ઠે ગુણસ્થાનમાં આવો ભાવ હોય છે એટલી વાત કરે. એવો ન હોય તો શુદ્ધ ઉપયોગ હોય. ન હોય તો શુભ હોય, બીજું ન હોય ત્યાં. મુનિ કોને કહીએ? જ્યાં છઠ્ઠે ગુણસ્થાને, જ્યાં દશા સ્વરૂપ ઉપર જ્યાં દ્રષ્ટિ પડીને અનુભવ થયો છે, એના ઉપરાંત અંતર શાંતિની વૃદ્ધિ થઈ છે, પ્રચુર સ્વસંવેદન છે. એમાં ઉપયોગ જેનો ન હોય શુદ્ધ ઉપયોગ, શુદ્ધ પરિણતિ છે. એ શુદ્ધ પરિણતિ એક સંવરને નિદ્રાનું કારણ છે. પણ એની સાથે આ શુભ ભાવ થાય બંધનું કારણ છે. બરાબર. કર્મનો માર્ગ છે, શિવ માર્ગ નહીં. માર્ગ તો આવો છે એને કબૂલ કરવું પડશે. પેલો કઠણ પડે પણ વસ્તુ થીતી જાય વિકેશ આગળ. એ વિધિ વસ્તુ વ્યવસ્થા જૈસી કહી જનંદ કહી મેં તૈસી. ભગવાન ત્રિલોકનાથ પરમાત્મા આવી વસ્તુની સ્થિતિ કહી એમને કહી શકે. સમજાણું કાંઈ? 84 અવતારમાં જન્મ મરણના દુઃખ જોન કેટલા. કોઈ કહેતો હતો આજ કે મોહનભાઈ અહીંયા આવતા અમદાવાદ કામ કરીને આવતા પાછા. એમાં એ બસ આગળ ઉઠી થઈ પાછા ગયા. એમ કોઈ કહેતું હતો વળી તો ઉલટી થઈ પાછા ગયા. અહીં તો અહીં ભાઈલાલભાઈ એને હાથ ગયો
રાજકોટ અને 2 કલાક દુનિયા પક્ષકાર જેવું ચાલતા નથી. 3 સેકન્ડ વળી આ શરીરના લક્ષણ છે આવા. એ તો વાત થઈ ઉલટી થઈ ગઈ. ન્યાય ઉલટી થઈ પાછળ ગઈ એ વાત થઈ ગઈ. આ તો બીજી વાત હતી એમાં તમે વાત ભાઈલાલભાઈની વાત હતી. પક્ષઘાતની વાત હું સાંભળે છે ને અંદર બસ હું ભાઈલાલભાઈ વાત હું કરતો આય કે છે યૌવન આવની દશા આતે કે આત્માની દશા. આત્મા આનંદ ને જ્ઞાનની મૂર્તિ પ્રભુ એના ભાન થવા એમાં દુર્લભ, એનો અનુભવ થવો એ શાંત મૂર્તિ પ્રભુ ચૈતન્ય સ્વભાવ વિતરાગી સ્વરૂપ છે અંદર. એનો અનુભવ થઈને દ્રષ્ટિ થવી એ જ મહાદુર્લભ ને અલૌકિક વાત છે. અહીં તો પછીની વાત કરે છે. મુનિ પણ પ્રગટ્યું છે જેને અંતરમાં સ્વરૂપની રમણતા પ્રચુર સંવેદન આત્માની વિતરાગી શાંત દિશા ઘણી પ્રગટી છે. છતાંય પ્રમદ દશામાં છે મુનિ. ત્યાં સુધી એને આવા શુભ ભાવ હોય એમ કે છે. એ પણ બંધનું કારણ અને આશ્રવ છે. જીવને નુકસાનનું કારણ છે એમ કે છે. નંદન વંદન નમસ્કાર કરવો પરમાત્માને નમસ્કાર. સમોષણમાં નમસ્કાર ભગવાન સાક્ષાત હોય. નમો હરિહંતાણ એમ કેવું એ પણ શુભ રાગ છે. બરાબર. નમસ્કાર કરના, સ્તુતિ કરના, સ્તુતિ કરવી સ્તુતિ ભગવાનની, ગુરુની, ગુણીની, જ્ઞાનીની સ્તુતિ કરવી એ પણ વિકલ્પ શુભ રાગ છે. બરાબર. સમદ્વદરાચાર્ય તો 24 તીર્થંકરની સ્તુતિ કરી છે અને એમ પણ કહ્યું મને તો સ્તુતિનું રસન થઈ ગયું છે. એમાં એમ કહ્યું છે એ ભાવ શુભ હોય છે. એની ભૂમિકા પ્રમાણે શુભ ભાવ હોય છે પણ એ શિવ માર્ગ નહીં. બરાબર. એ મોક્ષનો માર્ગ નહીં. બરાબર. શાંતિના પંથમાં પડતા વચમાં એ બંધનું કારણ છે. શ્રવણ આ વિતરાગી વાણી સાંભળવી ઉપદેશ સાંભળવો શુભ ભાવ હે. ત્રણ લોકના નાથની તીર્થંકરની દિવ્યધ્વનિ સાંભળવી એ પણ શુભ ભાવ છે. મુનિઓ પણ સાંભળે ગંધર પણ ભાવ શુભ છે. સાચું પ્રભુ. ઉપદેશ શ્રવણ ચિંતન ધ્યાન કરવું. ચિંતન લીધું છે ને. આત્મા આવો છે, આત્મા આવો છે, ધ્રુવ શુદ્ધ છે એમ ગોલન કરવું એ પણ એક શુભ વિકલ્પ રાગ છે. જાણવું સાચું પ્રભુ. શુભ ચિંતન કરવું આત્માનું. આત્મા અખંડ પરિપૂર્ણ ધ્રુવ છું. એ ધ્રુવના ગોલનમાં જે વિકલ્પ ઉઠે છે એ આત્માનું ચિંતન પણ એ વિકલ્પ શુભ ભાવ છે. જાપ કરવો. નો વિહંતા
જાપ કરવું. આનો પર કરે છે ને માણસ, આનું પૂર્વી સમજો તમે, તમારે નથી એટલી શ્વેતાંબર આવે ચોપડી 5 બોલ છે ને આડાવાળા લખ્યા શ્રીમદ મહાવીરનાથનું શ્વેતાંબર. નમો હરિહંતાણમ, નમો લોહી સૌતાણમ, વળી નમો સિદ્ધાણમ, પછી નમો જયાણમ, નમો હરિહંત આડાવાળા. એ બધો વિકલ્પ સ્વભાવ છે કે છે. ધર્મ નહીં, સંબર અને નિદ્રા એનું રૂપ નહીં. ચિંતન, જાપ, પઠના, શાસ્ત્ર ભણવું, એ શાસ્ત્ર વાંચવા એ શુભરાગ છે. અહીં તો કે છે કે આવે પણ છે શુભરાગ. વાંચવું નહીં ખરી જાય પહેલે, બસ અંતરમાં આનંદમાં ઠરી જાય તો પછી વાંચવું છે જ નહીં જાય. બરાબર. સાચું પ્રભુ. અહીં તો કે છે કે મુનિને પણ આવો ભાવ આવે પણ એ નિષેધ છે. નિષેધ છે એમાંથી ન આવે એમ નહીં. પોતાનું ગુણસ્થાન જ રહેતું નથી. હવે એનો નિષેધ ના આવે. મોક્ષ દ્વાર છે ને, પઢના ને પઢાના, આ બીજાને સંભળાવવું ઉપદેશ પછી આવશે. પઢાનું વાંચણી આપે છે ને બીજાને કે આ વાંચણી છે તમારમાં બહુ આપે, હે વાંચન આપે. ભગવાન બાપુ કે છે કે વાંચણી જેવી એ પણ એક શુભ વિકલ્પ છે. આનામાં તો એમ હોય વાયણાની બનતી જીવી કિંગ વાયણાની કમની તરી ઓગણીસ મધ્યમ છે ઉત્તરાખંડ 73 ના વાંચણીમાં તો શું વિકલ્પ છે એમ કે પંદરે હાથથી ભરતી ઉઠે છે. એટલે 8 બોલ લીધા છે ને મોક્ષમાં, 8 લીધા. આમ બીજા પરિક્રમણ પ્રતિસરણ ને આવે છે ને પરિહાર ને, હા એ સહી અપેક્ષા વિશે સ્પષ્ટ વ્યાખ્યાન દેના. ઉપદેશ કરવો એ શુભભાવ છે, વાણી નહીં પણ ઓલો વિકલ્પ ઉઠે છે. વાણી તો જળ છે. મીઠાભાઈ આ ભાવ આવે છે કે ઉપદેશ દેવામાં ધર્મ નથી એમ કે છે. બરાબર. તેરા પંડિત કે ઉપદેશ દેવામાં નિદ્રા છે. ખાન પ્રશ્ન તેરા પંડિત છે ને ભીખનજીનો અધિક છે. બોલો આને બધું ફેરવી નાખીશ તુલસી તો ઉપદેશ જેવો નિદ્રા છે. કોઈનો મુનિ છે તંબર ખરા ને હાર લાવ્યા ને ખવાનો નહીં થોડો હોય બીજો ખાઈ જાય એને નિદ્રા થાય. નિદ્રા એટલે ધર્મ થાય એવું. હે તમે ઘી ફરી જુદી રાખો આપણને બહુ ખરનામી નથી પણ આમ છે આટલે છે. અમારે હિરાઈ મારા જેવા હતા શાસ્ત્રમાં એવો જ છે. એક જણ હતો સાધુ કોક ને તમારો તો ગોંડલ હા લાપસી બાપસી ખૂબ લઈ આવેલો. પેલા રોટલા મળ્યા પછી લાપસી જજી મળ્યો. હવે લાપસી તને ખવાય નહીં એટલી બધી રોટલા નાખી દે આવા નવા. પછી હિરાઈ મહારાજ અમારા સંપ્રદાયના ગુરુ વધેલું કઈ ખાઈ આપણે લાપસી ખાઈને બેઠા હતા. આમ તો દાદા
ઓલું પછી ખાવું સી રીતે? છાશ નાખી, છાશ નતું મઠા હતા ને, તો એમાં પી જાય, એને નિદ્રા માનતા. એ સંપ્રદાયમાં એમ છે, એટલે બિચારા શું કરે છે ને, ભગવતી નારાયણ છે. કે છે એ બધો શુભ ભાવ, મુનિને આર કરવાનો ભાવ એ પણ શુભ છે, નિર્દોષ લઈને આર કરવો એ પણ શુભ ભાવ છે. એ 8મો બહુવિધિ ક્રિયાકલાપ તમારે દીધું. એમ ઘણા પ્રકારની ક્રિયાકલાપમાં ક્રિયા સમૂહ એ બધો વિકલ્પ છે. રાગ છે એમ કે છે, બરાબર. એ વિતરાગ ભાવ નહીં. વિતરાગ ભાવ તો આત્મા આનંદ સ્વરૂપ એને આશ્રય પ્રગટ થાય. પરના લક્ષ્ય વિતરાગ ભાવ થાય. આવો માર્ગ છે વિતરાગનો. વિતરાગ એટલે શું? સાચું પ્રભુ, તારું સ્વરૂપ જ વિતરાગ છે. જીન સોઈ આત્મા, વિતરાગ સ્વરૂપ જ પ્રભુ અનાદિ અનંત છે. એમાંથી બહાર નીકળવું શુભરાગ. ચાહે તો ધર્મના નામની આ ક્રિયા હોય, બધો છે શુભરાગ. પુનબંધનું કારણ, બરાબર. મોક્ષનો ઘાતક કે છે. જો શુદ્ધ ઉપયોગમાં શુભ ઉપયોગ કા નિષેધ દેહ દ્વારા 35. શુદ્ધાત્મય અનુભવ જહાં શુભાચાર સનાય કર્મ કર્મ માર્ગ વિશે શિવ માર્ગ શિવમાય. શિવ માર્ગ શિવમાય, શિવ એટલે આત્મા, એમ શિવમાય. મોક્ષ માન્ય શુદ્ધાત્મ શુભ પ્રવૃત્તિ, શુભ ભાવ એ શુભ પ્રવૃત્તિ, ये कर्म मार्ग है. क्रियाएं करते करते जहाँ आत्मा का शुद्ध अनुभव हो जाता है, करते करते આ મન પૂજાય છે એવો હોય છે, પણ એનાથી છૂટીને જયારે સ્થિર થાય ત્યારે ધર્મ થાય છે. સાચો પ્રભુ. કરતે કરતે નો અર્થ અહીં તો એમ કે છે સ્વરૂપની દ્રષ્ટિ છે, શાંતિ છે થોડી, એમાં આવો ભાવ હોય છે. એ છૂટીને સ્થિર થાય ત્યારે નિદ્રા કરવામાં કહેવામાં આવે છે. શુદ્ધાત્મય અનુભવ જહાં શુભાચારતા નાય, જ્યાં શુદ્ધ ઉપયોગની રમત જ્યાં આત્માની હારી થાય ત્યાં શુભ ઉપયોગ હોતો. સપ્તમ ગુણસ્થાનની દશાની વાત કરે. મુનિને સપ્તમ ગુણસ્થાન હોય છે ક્ષણે પળે. પ્રમતમાંથી છૂટીને અપ્રમત થાય છે ત્યારે એને શુભાચારની ક્રિયાના કલાપની જરૂર, એને વિકલ્પ હોતો નથી. એમ કે શુભાચારતા માહી કર્મ કર્મ માર્ગ વિશે. એ શુભ ભાવ તો કર્મના માર્ગમાં છે, બંધના માર્ગમાં છે. બરાબર. જે આઠ બોલાદી કયા ક્રિયાકલાપના વિકલ્પો એ બધો મન માર્ગ છે. કામ शिव मार्ग शिव माई, मोक्ष की प्राप्ति आत्म अनुभव में है. शिव मार्ग शिव माई, शिव माई का आत्मा, शुद्ध आत्मा ना अंदर ना अनुभव. ये आत्मा शिव मार्ग शिव माई, मोक्ष नो मार्ग आत्मा में से, राग मार्ग कर्म मार्ग में से. મોટા વાંધા છે ને, અરે વ્યવહાર તો બધો બંધ છે એમ કે છે, પણ બંધ છે આ પોકાર કોણ કરે?
શિવ માર્ગ તો શિવમાં છે, આત્મા શિવ સ્વરૂપ જ છે, બરાબર. એમાં એનો માર્ગ છે. એને આશ્રય દ્રષ્ટિ જ્ઞાન ને રમણતા શુદ્ધ ઉપયોગની એ મોક્ષ માર્ગ છે. બરાબર. સમજાણું? ત્યારે અહીં કે છે અત્યારે કે શુદ્ધ ઉપયોગ હોય નહીં, અત્યારે યાદનો અર્થ મોક્ષ માર્ગ હોય નહીં અત્યારે થઈ જાઓ. વાત ભાઈ કરે દ્રષ્ટિ વિષ ઝેર દ્રષ્ટિનું છે, મારી નાખે છે ને નુકસાન કરે. પણ હવે મારા જાણવામાં આવતું નથી. પ્રભુ પોતે ચૈતન્ય શુદ્ધ આનંદનો ધામ, એમાં મોક્ષનો માર્ગ સદાય. સાચું પ્રભુ. કે રાગની ક્રિયામાં મોક્ષનો માર્ગ હોય બરાબર ન હોય તો બંધનો માર્ગ છે. બંધ માર્ગ વિશે મોક્ષ માર્ગ વિશે આત્મા વિશે બે ભિન્ન ચીજ છે. અને હોય કે છે મુનિને એ હો સ્વભાવ પણ છે બંધ માર્ગ. બરાબર. કોઈ એવું કે છે કે મોક્ષ માર્ગ થી પણ બંધ થાય છે અને એ બંધ એ મોક્ષ નો માર્ગ છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય, પુરુષાર્થ સિદ્ધિ ઉપાય છે ને એની ગાથાનો અર્થ કરે છે ઊંધો. મોક્ષ બંધ સંકિતિને જે બંધ થાય એ મોક્ષ નો માર્ગ છે. હમણાં જ આવ્યો છે. જો પહેલેથી કેવો લોકો રતનજન એમ કરે મોક્ષ માર્ગ છે ને આ પુરુષાર્થ સિદ્ધિ ઉપાય છે. એટલે મેં ગાતા છીએ. અસમગ્રમ ભાવયતો રત્નત્રય અસ્તિ કણબંધો ય સ વિપક્ષ કરતો અવશ્ય મોક્ષ ઉપાયો ન બંધન ઉપાય. આમને તો બરાબર છે. અપૂર્ણ રત્નત્રયની ભાવના કરનાર પુરુષને શુભ કર્મનો જે બંધ થાય છે તે બંધ વિપક્ષકૃત રાગકૃત હોવાથી અવશ્ય જ બંધનો ઉપાય છે, મોક્ષનો ઉપાય નથી. તરબુલા એવો અર્થ કરે છે કે જે કઈ રાગથી બંધ થાય એ મોક્ષ ઉપાય ન બંધન ઉપાય, એવો અર્થ ઊંધો કરે છે. એવો તો પણ ઊંધો ભાવ પોતે નીચે તો કે છે એની પહેલા જેટલે અંશે રાગ તે બંધ, જેટલે અંશે નિર્વિકલ્પ સ્થિરતા શાંતિ શુદ્ધ પરિણતિ, એટલે અંશે મુક્તિ. એને જ કહ્યું છે એમાં આ નાખી. જો એના પછીથી છે 111 પછી છે 100 212 213 214 ઓલી 211 છે. શું થાય એવું ફક્કર થાય છે ને માણસને, પૂજ પડતી નથી અંદરની. એટલે પછી કોઈ પણ પૂજ પર એવો રાગ દે રાગ માર્ગ મોક્ષ નો માર્ગ. હા કોઈ શરણ નથી બાપા ક્યાંય. હા બે છૂટે એ આંતરડા તણાય આમ થાય. બાપુ તારું સ્વરૂપ જુદું છે. કોનું શરણ ત્યાં લઈશ? ભગવાનનું શરણ લઈશ તો વિકલ્પ છે કે શાંતિથી મરણ ક્યારે થાય કે નિર્વિકલ્પ ચૈતન્ય ભગવાનનો આશ્રય લે તો મરણ થાય છે. ત્રણ લોકના નાથને પણ યાદ કરે તો વિકલ્પ થાય. હે ભગવાન તારજે પ્રભુ. ભગવાન કહે છે કે હે ભગવાન તું તને તારજે. બરાબર. એવા મરણ આંખના હોય લોકો સહન થઈ શકે નહીં. 22 વર્ષની જુવાન
કન્યા છોડી 6 મહિનાના લગ્ને મરી જાય. દામોદર શેઠનું દીકરીનું રાયચંદ હતો મોટો, ગ્રસમાં 10 લાખ રૂપિયા. તે બી આ તો 75ની સાલમાં લગ્ન હતા એના છોકરાના. વૈશાખમાં લગ્ન ને આ વર્ષ સુધી મરી ગયો. 6 મહિના મરી ગયો. 2 મહિના 3 મહિના પહેલા તો ખાટલા પૈસા વાળા માણસ એ વખતે 10 લાખ ક્યાં હતા? પૈસા 40,000 ઉપર. આ તો 75ની વાત છે પણ એ પહેલાથી આવે પૈસા. 6 મહિનાના પ્રણેતા મહેલ મોટો પંજાબ પછી એનો મામા લીમડીના દિવાન કોઠારી એ આવ્યા. લેંગજો લઈને આવ્યા. લેંગજો સમજાય છે? રોનારી કુટાવનારી બાઈ એવી 75ની વાત છે. 25 અત્યારે 52 વર્ષ. દામોદર શેઠ કહેતા બિચારો કે રાયચંદ મરી ગયો ત્યારે અમને આમ નહોતું થતું કામ, પણ ગામમાં મોટું કુટુંબ ને ગ્રસમાં બહુ બાયું મોટી હારે લઈ ગયું રોનારી અમે આ બાજુ અહીં જાય મોટું લશ્કર ગૌરાવે એવી ભૂલે એવું ભૂલતા ગામમાં બચારા આંસુ ધાર આવે. પણ એમાં શું હતું? જે તને જે દે છૂટવાનો કાળ કોને શરણે જાત. પૈસા આબરૂ કીર્તિ કેટલી હતી ભણતો થોય છોકરો જાય એના બાપ અમુક પૈસા મોકલે એ શું કહેવાય ખર્ચા અને ખિસ્સાની કઈ 25 મોકલતા ખિસ્સાના મહિને. ખિસ્સા ના હોય ક્યાં શું કહેવાય પૈસા દેવા એના તમારા ફી ના એ જુદું. એ કઈ કાળો લખ્યો એના બાપ ઉપર. પિતાજી અમે પૈસાના ઘરે આવ્યા છો, ગ્રસ્તને ઘરે આવ્યા છો, અમે સાદા નથી આવ્યા. મહિને 200 રૂપિયા ગુંજાના જશે ખર્ચીના, ફીના ખાવાના પીવાના એ જુદા. 200 રૂપિયા ગુંજાના 1 મહિનાના ખર્ચ જશે. જો કાકાને ન ફાવતો તમારે નામે લખો. 3 ભેગા હતા. 75 પહેલાની વાત છે. 75માં તો પરિણામ ભૂલી એ છોકરો એવો હતો. ભણતો હતો જયારે પુનામાં. 200 રૂપિયા ગુંજામાં મહિનાના ખર્ચના જોશે. એને કઈ ગરીબ નથી આવતી યાર એમ લીધું મારે. એવો છોકરો એની તો રૂપિયા હતા ને રોકડા 50,000 આવે કોટડું લાખ ની. તો એ મજૂરને અંદર જવા નથી પૈસા મૂકવા. એ અમારા એ ઘરના માણસો ભેગા થઈ મજૂર મૂકશે ઘણા આપે પછી લઈને આપે. બાપુ અમારા કઈ ભાંગે છે વખતે પૈસા મૂકવા માટે. એ ખંડીભાઈ એવો છોકરો હતો. આથી 200 રૂપિયા તો ખર્ચ ના જશે. એ સિવાય ફી ખાવું ભાડું એનો પગાર એ તો તમે આપો છો. પેલું મરી ગયો બિચારો. આમાં પૂછ્યું તું ચૈતન ભગવાન અંદર આનંદનો ધામ પ્રભુ એને સ્વરૂપની દ્રષ્ટિ વિના એના શરણ વિના એ બધા મરણો કૂતર્યા કાગડા મરે એવા મરણ જાય. કોઈ શરણ નથી ક્યાંય તો કે છે કે શુભ રાગે શરણ નથી. એ આ તો કઈ વાત આવે છે કારણ તો બંધનું કારણ છે. બરાબર. અને પૂર્વે કોઈ શુભ ઘણા કરેલા હોય તો એના પરમાણુ બંધાણા હોય નિમિત્ત થઈ એ ક્યાં શરણ થાય? ઘણા ભાવ કર્યા ઘણા પરમાણુ બંધાણા હોય. શરણ કયો નું ન્યા ચિદાનંદ સ્વરૂપ ભગવાન શુદ્ધ ચૈતન ઘન એનું શરણ છે. એ સિવાય કોઈ શરણ છે નહીં.
કર્મ માર્ગ વિશે, એ તો બંધના વિશે શુભ ભાવ છે. હાજી શિવ માર્ગ શિવમાં यह विधि वस्तु व्यवस्था जैसी कही जिणंद कही में तेसी. બનાસદાસ કે છે यह विधि वस्तु व्यवस्था जैसी कही जिणंद कही में तैसी. जे प्रमाद संजुत मुनि राजा तिनके शुभाचार सो काजा. એ તો ઓલાની વ્યવહાર. મુનિ રાજા ને કાજા મળવું છે ને, કાજ ક્યાં ને એની કાજ ક્યાં છે, કાઈ છે ક્યાં, પણ આવે છે ये बड़ी वस्तु व्यवस्था जैसी. ग्रंथकार कहते हैं बनारसीदास, इस प्रकार पदार्थ का जैसा स्वरूप जिनराज ने कहा, जिनेन्द्र देव त्रिलोकनाथ परमात्मा જેને સર્વજ્ઞ ને વિતરાગતા પરિપૂર્ણ પ્રગટી એવા જનરાજ વસ્તુની સ્થિતિની વ્યવસ્થા આમ કહેતા હતા. બરાબર એમ મેં કીધી એમ કે मैं कई कल्पना थी करी. प्रकाश जैसा स्वरूप जिनराज ने वैसा हमने वर्ण किया. बराबर भगवान ऐसा ये वर्ण करता था हाजी भाई प्रमथ मुनि ने सम्यक દર્શન ચારિત્રની દશા હોવા છતાં આવા શુભ ભાવમાં જયારે આવે છે એ બંધમાં આવે છે. जिनेन्द्र देव कहूं એવું મેં કહ્યું છે એમ. જે मुनिराज प्रमाद दशा में रहते हैं, जो मुनि છે એને છઠ્ઠા ગુણસ્થાનમાં જયારે આવે છે ત્યારે પ્રમાદ દશા છે. બરાબર એ પંચ મહાવ્રત નું પાલન ની બધી પ્રમાદ દશા છે એમ કે છે. સાચું પ્રભુ 28 મૂળ ગુણ મુનિના એક વાર હાથ છ આવશે એ બધા પ્રમાદના ભાવ છે. प्रमाद 15 भेद में मतलब प्रमादी है. राग कसाय राग में भेदे राग आता है ना, कसाय उसमें आता है स्नेह. राग आता है स्नेह, तो ये कसाय अर्थ है. उन्हें शुभ क्रिया का अवलंबन लेना पड़ता है तो आवे है भाषा से मजा पंचायत बने आश्रय संस्कृति ने પણ શુભ ભાવ અંદર સ્થિરતા ન હોય, શુભ ભાવનો આશ્રય લેવો પડે. આશ્રયનો અર્થ હોય છે માર્ગ એવો છે. બરાબર શાંતિનું ધામ પ્રભુ એમાં અંતરમાં ગઈ વિના એને સરળ શાંતિ ક્યાંય નથી. બરાબર મુનિને પણ શુભ ભાવમાં આવે તો બંધનું કારણ શાંતિનું કામ છે કે जहाँ प्रमाद दशा नहीं व्यापे कहाँ कवलंबन आपनो आपे ता कारण प्रमाद उत्पाती प्रगट मोक्ष मार्ग को गाती. जहाँ शुभ शुभ प्रवृत्ति रूप प्रमाद नहीं रहता, दशा नहीं व्यापे, જ્યાં શુભ ભાવ નથી એવો જે ભાવ અવલંબન આપનું આપે, ભગવાન આત્માનું અવલંબન છે ત્યાં. બરાબર અંતરમાં ઉતરતા ઊંડે જતા આત્માનું અવલંબન છે એને નિમિત્ત ને વિકલ્પ ને ભગવાનનું પણ અવલંબન.
મરતા કોઈ નહીં કે ભગવાન પાસે લઈ જાઓ મને. દેહમાં એવું આવે શાસ્ત્રમાં. દેહને મૃત્યુ ક્રમ હોય ભગવાનની પ્રતિમા હોય ને શાશ્વત ચરણ ઉપર હાથ મૂકીને દેહ તૂટી જાય. એ બધો શુભ ભાવ દેવ હોય છે ને, દેવનું આયુષ્ય પૂરું થાય ખ્યાલ આવી જાય ને, સંકેતી હોય એટલે ખ્યાલ આવી જાય તો બધું. ભગવાનની પ્રતિમા મણિરત્નની શાશ્વત છે દેવમાં. ત્યાં જઈ ચરણ ઉપર હાથ મૂકીને ધ્યાનમાં છતાં એ પર તરફનો ભાગ એ તો શું વિકલ્પ છે. બરાબર. હા, એવો માર્ગ પ્રભુનો. હા, પ્રભુ એમ કે છે કે મારા શરણમાં આવી તો તને રાજ થશે. બરાબર. મને યાદ કરીશ તો તને રાજ થશે. મારું સ્મરણ કરીશ તો તને રાજ થશે. વિતરાગ કે બીજા તો કે મને યાદ કરું જાઓ મુક્તિ થશે. મારા સાધુને લાડો આપો, જાઓ વૈકુંઠમાં તમને લાડવા મળશે. ત્યાં એને શરીર રાખવું, એને ભાણા ને એને ખાવા. હા, ખાવા કે છે ને, जहां प्रमाद दशा नहीं जापे तहां अवलंबन आपनो आपे. जहां अपने को अपना ही अवलंबन सदुपयोग होता है. ભૂમિકા પ્રમાણમાં શુભરાગ હોય પણ એ સરળ નથી. સાચું પ્રભુ. એનાથી કલ્યાણ થશે ને સદુપયોગ થશે એ તો મિથ્યા દ્રષ્ટિ છે. બરાબર. અહીં તો કે છે શુભરાગ ધર્મીને આનંદના અનુભવમાં નથી હોતો ત્યારે હોય છે, છતાં એને છોડીને જાય શુદ્ધ આત્માના બંધનમાં જાય છે ત્યારે એનું પરમશરણ છે. ભગવાન આત્માનું શરણ છે, એનું આલંબન છે. સાચું પ્રભુ. વાંધા ઉઠે છે ને બધા કે દેવ પ્રતિમાનું આલંબન જોઈએ, બીજો કે ભાઈ આલંબન બાલમ જડના નહીં. નહીં હોય છે શું ભાવ, છતાં ખરેખર આલંબન નથી. प्रगट मोक्ष को मार्ग ता कारण प्रमाद उत्पाती. એ સમ્યક દર્શન સહિત અનુભવી જીવને અને ચારિત્ર સહિત મુનિને પ્રમાદ આવે ઉત્પાદ શકે છે. પ્રમાદની ઉત્પત્તિ પ્રગટ મોક્ષના માર્ગનો ઘાતી. મુનિને પણ પંચમહાવર્તનો વિકલ્પ, 26 નો વિકલ્પ પ્રગટ મોક્ષ માર્ગનો ઘાતી છે. બહુ આ તો કઈ ઊંચા દરજાની વાત છે. ઊંચા નહીં હજી તો પહેલા દરજાની વાત છે. નિર્ણય તો કર, નિર્ણયના ઠેકાણા ન મળે. એને સંકેત કેવું, એને ચારિત્ર કેવું, એને વ્રત કેવા, સમજાણું કાંઈ. ઘણાને બીજ આવ્યા રસ કે બસ જાત્રા, આ ભગવાનની ભક્તિ પૂજા બરાબર વિધિથી કરવી કલ્યાણ થઈ જશે. ઉડે નહીં થાય, આમ નહીં કહે મહાવર્તને વિધિથી પાવવા તો કે છે કે રાગ છે એનાથી ધર્મમાં નહીં તો મિથ્યા દ્રષ્ટિ. સમ્યક દ્રષ્ટિને આવે છે પણ એ બંધનો માર્ગ માને છે. બરાબર. એ પ્રગટ મોક્ષ માર્ગનો ઘાતી છે માને છે. દ્રષ્ટિમાં ફેર મોટો.
38મો બોલ થયો. હાજી 38. જે પ્રમાદ સંયુગત ગોસાઈ ઉઠઈ ગિરહી બિંદુક કિનાઈ. જે પ્રમાદ તજી ઉદ્ગત હોઈ तिनको मोख निकट द्रग सोई. જી પ્રભુ એની સમજણમાં તો લેખ માર્ગ કેવો છે, બરાબર સમજણના ઠેકાણા નહીં, એને સમ્યક દર્શન થાય નહીં, એને અનુભવ હોય. નહીં સાચું પ્રભુ મૂળ વાંધા અનાદિતા પરની રુચિ અને પરનો પ્રેમ એમાંથી કશો નથી. હાજી એની એ દશા અનાદિની. જે પ્રમાદ સંયુગત, જે પ્રમાદ સહિત સંયુગત સહિત ગુસાઈ 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 હોય છે ને, ગુસાઈ છે સાધુ, ગુસાઈ કે આ લોકોને વિષ્ણુ ના હોય ને, વિષ્ણુ એને ગુસાઈ કે. ગુસાઈ કે નહીં, ખરા ગુસાઈ ખરા સાધુ હોય ને એના વિષ્ણુ. અમારા ગુસાઈ આવ્યા છે, અમારા ગુરુ આવ્યા છે. હા, એવો સાધુ પ્રમાદ સંયુક્ત સહિત સાધુ છઠ્ઠા ગુણસ્થાન વાળા. હાજી હા 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 હા, પંચ પરમેષ્ઠીમાં મળેલા ભળેલા હાજી પણ જો પ્રમદ સહિત છે, ઉઠે गिरही गेंदुक की नाई है, दौड़ो दौड़ो दौड़ा, गेंदे की तरह नीचे से ऊपर को चढ़ते हैं और फिर नीचे को पड़ते हैं. વિકલ્પ છે ને, હાજી આમ હાલે આમ હાલે આમ હાલે કે હલકાઈ બતાવે છે. હાજી ગતિ કરે રિયા સમિતિ છતાં ગતિ હલકી છે. રિયા સમિતિ સહિત હોય એ અપેક્ષા है. ઉઠે ગિરહી, ઉઠે ઉભો થાય और હાલે શરીર પર આમ થઈ જાય. શુભ રાગ છે. હાજી દડાની પેઠે દડો. જે પ્રમાદ તજી ઉદ્ધત હોય, જે રાગને શુભ ભાવને છોડી હાજી સ્વરૂપમાં સાવધાન થાય છે, ઉદ્ધત થાય છે. ઉદ્ધત રાગ છોડીને સ્વરૂપમાં ઠરે છે. હાજી એ મુનિ तिनको मोक्ष निकट दृग सोई. એની દ્રષ્ટિમાં મોક્ષ તો બિલકુલ પાસે દિખતા है. જી હા મોક્ષ સ્વરૂપ જ છે. હાજી એવી જ્યાં નિર્વિકલ્પ અનુભવ થયો અને નિર્વિકલ્પ ચારિત્ર્યની દશા થઈ, જી નજીક જ મોક્ષ છે. અલ્પકાળમાં એને મુક્તિ થશે એવું એને ભાષે. હાજી સમજાય છે કાંઈ? હાજી મારે ભાઈ કહેવાનું રીતે સંસારના સાધારણ ધંધાથી છૂટવું હોય તો છૂટી જતું. એમાં ઘૂંચી એવું ઊંડો ઉતર્યો હોય. હા હા, જવું છે ક્યાં એની ખબર ન પડે. હાજી હવે અહીં તો કે છે કે શુભ ભાવ મુનિને આવે હાજી તો પણ એનું માણ હાલતા ચાલતા એને કે દડાની પેઠે હાલે. तिनको मुख निकट द्रग सोई. જે ઉદ્ધત એ શુભ રાગનો પ્રમાદ છોડી અપ્રમદ દશામાં આનંદમાં જાય છે, હાજી એને મુક્તિ નિકટ છે. એને મોક્ષ નજરમાં નિકટ છે. હાજી હા હા, મોક્ષ નજીક છે એમ છે. અલ્પકાળમાં કેવું થશે એમ. અપ્રમદ દશા છે ને એમ. અપ્રમદ દશા છે એટલે કેવળ અલ્પકાળમાં થશે. બરાબર મુક્તિ થાય અલ્પકાળમાં એને કેવું જ્ઞાન થાય. જેને આખો કેવળ જ્ઞાનનો પિંડ આત્માના અનુભવમાં સ્વરૂપમાં લીધો દ્રષ્ટિમાં, હાજી હાજી એમાં સ્થિર થયો છે. બરાબર. ઉપયોગ શુદ્ધ ઉપયોગ એને મોક્ષ અલ્પકાળ છે એમ કે.
એ હસ્તી છે. साधु दशा में छठा अनुष्ठान प्रमुख मुनि का है, तो छठे से सातवें से छठे में असंख्यात वार पर चढ़ना गिरना होता है. असंख्यात वार दे दो, संख्यात हो मुनि ने संख्यात वार 1000 वार छठू सातमू આવે. પોણી સેકન્ડ ની અંદર 1 घंटे में तो 1000 वार है. असंख्यમાં લખ્યું છે, અસંખ્યમાં ખોટું, સંખ્યાની વાત નહીં, અસંખ્યમાં નહીં. આયુષ્ય થોડું છે, બહુ તો કરોડ પૂરો. घट में है प्रमाद जो बताई, पराधीन प्राणी तब बताई. जब प्रमाद को प्रभुता नासे, जब प्रमाद की प्रभुता नासे, तब प्रधान अनुभव प्रकाश है. शुभ भावे प्रमाद की प्रभुता છે, આત્માની પ્રભુતા નથી. घट में है प्रमाद जब ताई, जब तक हृदय में प्रमाद रहते हैं तब तक जी पराधीन रहता है. देखो शुभ भाव पराधीन, पराधीन की व्याख्या पराधीन करे एम नहीं, પોતે પર શુભ ભાવને આધીન થઈ જાય છે, પરાધીન છે. મુનિને પણ છઠ્ઠે ગુણસાને પંચ મહાવર્તના વિકલ્પી પરાધીન દશા. પરાધીન નો અર્થ કર્મને લઈને થાય એમ નહીં, પોતાનો પ્રમાદ છે એ પરને આધીન થઈ જાય છે, અપ્રમાદ છે સ્વને આધીન છે. રાગી ખરેખર તો પર વસ્તુ છે, વિભાવ છે, એના આધીન પરાધીન છે. એને રાજમાં બી એવું પરાધીન આતે ને સુરતાળી નહીં આતે ગ્રોથ અનુસાર ईश्वर नहीं अनिश्वर नहीं, होता ही नहीं है ईश्वर नहीं अनिश्वर नहीं. अपनी स्वतंत्रता से राग में पराधीन होता है, पर के कारण से नहीं. સ્વભાવ ની અપ્રમ દશા છોડીને રાગમાં આવે છે, એ જ પરાધીન દશા છે, વિભાવ છે. शीश के स्वाधीन के पराधीन આવે સંભાળ રાખી નહીં. દ્રવ્ય દ્રષ્ટિએ સ્વાધીન છે, પર્યાય દ્રષ્ટિ પરાધીન છે. એ મારે ક્યાં 14 બોલમાં તેની નાથ બહુ ચર્ચા થયેલી તમારે 90 સાલમાં. મૂળીમાં હતા ને તે સોયલાલ ગાંધીના પામ મને સોયલાલ ગાંધી એ આયા સાથે એની ચર્ચા મોટી થઈ હતી. પરાધીન છે આ સામાન્ય શું લખે કીધું, પર્યાય દ્રષ્ટિએ પરાધીન, દ્રવ્ય દ્રષ્ટિએ સ્વાધીન. એ ક્યાં છે ખરું? ત્યાં તો બધી ચર્ચા આ બધું આ ખેતથી વાંચેલું છે ને, આ તો પહેલાથી વાંચેલા. સોયલાલ ગાંધી હતા ને ત્યાં, એના બાપ હતા ને, શું નામ? સોયલાલ ના બાપ ગાંધી હતા. ઉદર ને કુબેર ગાંધી એ ન ઓળખે.
મોટા નાના કુબેર ગાંધી હતા ને એના દીકરા સોયડા હતા. એ જે આગ્રી હતા બહારના જો કર્મને લઈને પરાધીન છે એમ લખ્યું બનારસીદાસમાં. એમ નથી લખ્યું વાંચો ભવનજીભાઈ હતા બધા કચ્છી આમાં ક્યાંક છે ખરું 14માં છે કેમ છે કેમ એ ક્યાંક બધે ગોતવા જાય સારવાર નથી. આ તો ખૂબ સત્સંગ હતું. શિષ્ય કહે સ્વામીજી સ્વાધીન કે પરાધીન. આ પરાધીન આવ્યું ને બધા એ મારા પહેલેથી મારે બધાને ચર્ચા થઈ. जीव एक है कि तो अनेक मानी लीजिए. जीव है सदैव की तो नाही है जगत नाही. जीव अविनेश्वर के नश्वर की. सदगुरु कहे जीव है सदैव निजादिन. एक अविनेश्वर द्रव्य दृष्टि दीजिए. जीव पराधीन छिन्न भंगुर अनेक रूप नाही जहां तहां परजे प्रमाण कीजिए. पर्याय दृष्टि में जाए के पराधीन થાય. जहां जिस जरूर देखो तो जीव सदाता है स्वाधीन है. एक है अविनाशी. पर्याय दृष्टि से पराधीन. पर्याय दृष्टि से पराधीन. कर्म से पराधीन એમ નહીં કીધું. કર્મ બહુ હાલતું હતું ને અમારે કર્મ ને લઈને થાય. કર્મ ને હવે પરદ્રેવ લઈને થાય તો હું છો જીવતો છો કે નહીં ત્યાં મરી ગયો છો તે કર્મ ને લઈને થાય તને. પર્યાય દ્રષ્ટિ કરે કે પરાધીન થાય. ત્યારે પણ ભાષા જોડે પરજે પ્રમાણ કીજીએ. અંશ ઉપર દ્રષ્ટિ પડી એ પરાધીન છે. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ એ સ્વાધીન છે. બરાબર. એ પરાધીન ની વ્યાખ્યા છે. પરાધીન નો એમ નથી કર્મ એને પરાધીન કરાવે. ખરા પરદ્રષ્ટિ પરાધીન કોઈ કરાવતું છે આમાં એવું ના કરવા. સંસાર સુડતાળી નહીં ઈશ્વર ને આવે છે. ઘણા બહાર આવી ગયા તો એક ઘણી વાતો ईश्वर ने कहें ईश्वर नहीं 34 આત્મદ્ર ઈશ્વર નહીં પરતંત્રતા ભોગવનાર છે. પોતે પરતંત્ર થાય છે અને ભોગ એમ કે છે. ધારની દુકાને ધવડાવવામાં આવતા મુસાફરના બાળકને જેમ એવો એનો પોતાનો પર્યાય ધર્મમાં પરાધીન થાય છે. એવો એનો સ્વભાવ છે. પર્યાય સ્વભાવ એને એવું કહે અનિશ્વર નહીં સ્વતંત્રતા ભોગવનાર છે. હરણને સ્વચ્છંદે ફાડી ખાનાર સિંહની માફક. રાગ પણ સ્વતંત્રપણે કરે છે. સમજાણું ગાય ક્યાં હજી તો વ્યવહારના સમજવામાં ઠેકાના ન મળે. સકરાવું આ તો 90ની સાલની વાત છે. મૂળીમાં ખૂબ ચર્ચા ભગવાન જારી થઈ કે છે घट में है प्रमाद जब ताही पराधीन प्राणी तब ताही. શું સમજાણું? જયારે શુભ ભાવ કરે છે એ જ પરાધીન છે. બરાબર. પરને આધીન થાય છે. રાગને આધીન થાય છે.
जब प्रमाद की प्रभुता नासे, जो आशा है कि जब तक हृदय में प्रमाद रहता है तब तक जीव पराधीन रहता है, एम छे ने? कर्म રહે છે ત્યાં સુધી પરાધીન છે ને, એમ કીધી તો પરદ્રવ્ય નહીં તો સંબંધી શું છે? એની પર્યાય એનામાં, આની પર્યાય એનામાં એક સમયમાં. હજી તો વ્યવહાર સમજણમાં ફેર છે, એને તો સમ્યક થવાની યોગ્યતા નથી. जब प्रमाद को प्रभुता नासे तब प्रधान अनुभव प्रकाश है. जो જ્યારે प्रमादनी शक्ति नष्ट जाए, नष्ट हो जाती है, तब शुद्ध अनुभव का उदय होता. ત્યારે અંદરમાં ઠરે છે. રાજમાં આવે ત્યારે પરાધીન છે, એની પ્રમાદનો નાશ થઈ જાય, સ્વરૂપમાં આવે ત્યારે ઠરે છે, સ્વાધીન છે. બરાબર. સમ્યક દર્શન જ્ઞાનથી પ્રજ્ઞા એ તો સ્વાધીન છે, પણ જેટલો રાગભાગ હતો એટલો પરાધીન હતો. બરાબર. મુનિને પણ પર છે ને એને આધીન થઈ ગયો. આપનું સ્વરૂપ સમજાવવું છે નહીતર તો વિભાવ થી સંકિત મુક્ત છે. ચારિત્ર નો અધિકાર છે ને. ખરેખર તો સમ્યક જ્ઞાન થતા, સમ્યક દર્શન થતા રાજચિત મુક્ત છે સંકિતિ. પણ અહીંયા ચારિત્ર નો અધિકાર છે. એથી ચારિત્રમાં જેટલો પ્રમાદ ભાવ છે એટલો પરાધીન છે. સ્થિરતાની વાત છે ને. इसमें आया नहीं वो चिट्ठी में परमा चारित्र स्थिर अथिर शक्ति चिट्ठी में आवे स्थिर अथिर से संकलित विशुद्ध गति नेम છે કઈ ઉપાદાન નિમિત્તે ચિઠ્ઠી આવો છે ને. પોતાનું કામ કેમ હાસિલ કરવું ભાઈ? શું કહેવું? ઉપાદાન ચારિત્ર ગુણની સંશ્લેષ વિશુદ્ધ રૂપ ગતિ. કાં શુદ્ધપણે કાં અશુદ્ધપણે પરમુખ એની ગતિ છે નિયુક્તા પોતાને કારણે. હા, અને પીછે સ્થિરતા રૂપ શક્તિ. સ્થિરતા થવી કે અસ્થિરતા થવી એની શક્તિ એની પોતાની છે. હા, કેટલું લખ્યું છે ચિઠ્ઠી મળતી નહોતી પેલાથી 84 મળતી એટલે હવે બધી વાત છપાઈ. ચારિત્રના સંશ્લેષ વિશુદ્ધ ગતિ, સ્થિરતા અસ્થિરતા શક્તિ, મંદ તીવ્ર જાતિ. મંદ અને તીવ્ર 5મા ગણો જે તીવ્ર છે તો 14 મંદ છે. મનાશના કે છે આપણે કઈ ઘટ में है प्रमाद जब ताई पराधीन प्राणी तब ताई. જ્યાં સુધી પ્રમાદ ત્યાં સુધી પરાધીન એમ છે. જ્યાં સુધી કર્મનો ઉદય ત્યાં સુધી પરાધીન એમ છે. વસ્તુ સ્થિતિ એમ નથી. जब प्रमाद को प्रभुता नासे तब प्रधान शुद्ध अनुभव का उदय होता है. जो भाषा उदय वापरी છે પ્રધાન પ્રકાશ છે ને શ્રીમદમાં આવે છે ઉદય. ઉદય થાય ચારિત્રનો આવે છે ને એમાં
વિતરાગ ઉદય થાય એટલે ઉદય પ્રગટે. રાગની પરાધીનતા ટાળે સ્વભાવની સ્થિરતા પ્રગટે. એ પોતાના આધીન છે. બરાબર. ત્યારે સ્વભાવમાં સ્થિરતા થાય મોક્ષનો માર્ગ છે. જેટલો પ્રમાદ છે એટલો બંધનો માર્ગ છે. પ્રમાણ વચન ગુરુદેવ.